ખેરાલુના લૂંટ કેસમાં વિસનગર કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો સામે આવ્યો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ધોળા દિવસે થયેલી લાખોની લૂંટના ચકચારી કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે। આ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદ તથા 5000 દંડની સજા ફટકારી છે, જેનાથી સમાજમાં કાયદો અને ભય જળવાઈ રહે તેવો મજબૂત સંદેશો ગયો છે। આ બનાવ ખેરાલુ બજારમાં આવેલી વસંતભાઈ અંબાલાલ પટેલની આંગડિયા પેઢીમાં બન્યો હતો। આરોપીઓએ ત્યાંથી કુલ 7,34,340 રોકડ રકમ તેમજ હીરાના પડીકા ભરેલો થેલો લૂંટી લીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। કોર્ટમાં ચાલેલા ટ્રાયલ દરમિયાન પુરાવાઓ અને સાક્ષીઓના આધારે આરોપી રાકેશજી કરસનજી ઠાકોર ઊંઝા અને રાવળ મહેન્દ્રભાઈ વિષ્ણુભાઈ વરવાળાને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે બંનેને 5 વર્ષની સખત કેદની સજા સાથે ₹5,000નો દંડ પણ ફટકાર્યો છે। આ ચુકાદો લૂંટ જેવા ગંભીર ગુનાઓ સામે કડક વલણ દર્શાવે છે અને ગુનેગારો માટે ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આજ રોજ નામદાર કોર્ટે એક લૂંટના કેસમાં સીમાચિહ્ન ચુકાદો આપેલ છે। આજરોજ નામદાર કોર્ટે ઊંઝા મુકામે 6/8/21ના રોજ વસંતભાઈ અંબાલાલ પટેલ એન્ડ પેઢી આંગડિયા પેઢી ના ફરિયાદી પોતે સવારે દુકાન ખોલી અને બપોરે ઘરે જતા હતા ત્યારે તે થેલામાં 7,34,340 રૂપિયા હતા તથા હીરાના પડીકા હતા। તે 3 મોટરસાયકલ લઈ તહોમતદારો આવેલા અને જેમાં એક ઠાકોર રાકેશજી કરસનજી રે ઊંઝાવાળો તથા બીજો હતો રાવળ મહેન્દ્રભાઈ વિષ્ણુભાઈ વરવાળાના આ બંને જણાએ થેલો લૂંટી લઈ મોટરસાયકલ પર જતા રહ્યા અને એની સાથે બીજા પણ 4 જણા ઈસમો હતા। એ 3 મોટરસાયકલ લઈ નાસેલ્યા। ત્યારબાદ આ લોકોને એની ફરિયાદ દાખલ થયેલી। આરોપીઓ મળી આવતા એમની ઓળખ પરેડ કરેલી। એમાં આ બંને આરોપીઓના ફરિયાદીએ ઓળખી કાઢેલા, જેના આધારે નામદાર કોર્ટે બંનેને લૂંટના ગુનામાં તકસીરવાર ઠરાવી આઈપીસીની કલમ 392, 120B, 114ના ગુનામાં આ બંને આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયા દંડ કર્યો છે। જ્યારે બીજા 4 આરોપી જે હતા એ જેનું આઈડેન્ટિફાઈ થઈ શક્યું નહોતું તેઓને નામદાર કોર્ટે નિર્દોષ છોડાવી। આમ સમાજમાં આ લૂંટના કેસમાં આરોપીઓને સજા થાય અને લોકોનો ભય ઓછો થાય તે માટે એક સીમાચિહ્ન આજનું જજમેન્ટ છે।